આરોગ્ય વિભાગ એ ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે અને જે રીતે ગુજરાતમાં આવા તકવાદી હોસ્પિટલો, તકવાદી ડોક્ટરોના કારણે માનવ જિંદગી જે હોમાઈ રહી છે અને કાનને કૌભાંડ થાય છે અને માનવ જિંદગી જોખમમાં મુકાય છે, તે તમામ સામે ગુનાહિત બેદરકારી દાખવનાર સામે તાત્કાલિક ફોજદારી ફરિયાદ થવી જોઈએ અને સરકારે અગાઉના કેસમાં માનવ જિંદગી સાથે ચેડા કરનારને બચાવવાનું કામ કર્યું હતું, તેની બદલે ઠોસ કામગીરી કરે, નક્કર કામગીરી કરે, દાખલારૂપ કામગીરી કરે, તો જ આવા કાંડ અને કૌભાંડ કરનારા લોકોથી ગુજરાતની જનતાને બચાવી શકાશે. ગુજરાતમાં આવું વારંવાર કેમ થાય છે? આ જ હોસ્પિટલ દ્વારા 2022માં પણ આવી જ રીતે એક ઓપરેશનમાં મૃત્યુ થયું હતું. જો સરકારે એ વખતે કડક પગલાં લીધા હોત તો આજે બીજા 2 લોકોના મોત ના થયા હોત. ગુજરાતમાં ક્યાંક અંધાપા કાંડ પણ થાય છે અને જે રીતે આજે મેડિકલ માફિયાઓ બેફામ થયા છે અને સરકારની મિલીભગતને કારણે, સરકારમાં બેઠેલા લોકોના છુપા આશીર્વાદને કારણે આજે ગુજરાતમાં લોકો મેડિકલ સેવાના નામે લૂંટાઈ તો રહ્યા છે, પણ સાથે સાથે સરકારી યોજનાઓ, જે મા કાર્ડની યોજના હોય કે આયુષ્યમાન યોજના હોય, જે સારા હેતુ માટે શરૂ કરવામાં આવી, એમાં કરોડો રૂપિયાના કૌભાંડો પણ થઈ રહ્યા છે.